ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું જીઆરસી ક્લાસીસની ઓફિશિયલ યુટ્યુબ ચેનલમાં. ફર્સ્ટ ઓફ ઓલ સૌને વેરી ગુડ મોર્નિંગ એન્ડ સૌને શુભેચ્છાઓ કે આપણે ડ્રીમ 21 બેચમાં ધીમે ધીમે આગળ વધી રહ્યા છે. દરેક વિદ્યાર્થીને રિક્વેસ્ટ છે કે જે તમને અહીંયાથી પ્રોવાઈડ કરવામાં આવે છે, જે પીડીએફ, જે મટીરિયલ અથવા તો જે પણ કંઈ તમારા જે સિલેબસ છે એના અનુરૂપ જે પણ તમને કંઈ સજેસ્ટ કરવામાં આવે છે, પ્લીઝ એને ખાસ ફોલો કરશો, કેમ કે ધીમે ધીમે તમારા બેઝ અને પાયા માટે જશે. તો આજે આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છે એક નવા યુનિટની, જે ઓલરેડી આપણે વાત કરી હતી કે આપણે એક નવા યુનિટની શરૂઆત કરીશું. તો એ નવો યુનિટ છે આપણો યુનિટ 5. ઓકે, આ યુનિટ 5 છે. યુનિટ 5 ને આપણે ચેક કરી લઈએ કે યુનિટ 5 માં એક સારી એવી સરસ મજાની વાર્તા છે. એ વાર્તા આપણે આજે જોઈ છે, એ વાર્તા આપણે સમજવી છે. અને એ વાર્તા કોઈ માણસોની છે નહીં. ઓકે ઓકે, આ વાર્તા છે કીડીઓની વાર્તા છે. આંટ ઉપર છે કીડી, કે જે માનવામાં આવે કે ભગવાને ડિઝાઇન કરેલું, ભગવાને એક બનાવેલું, કન્સ્ટ્રક્ટ કરેલું એક સૌથી નાનામાંનું ક્રિએચર એટલે કે કીડી. તો કીડી વિશે વાત કરવી છે. ચલો વાત કરીએ. કીડીઓ વિશેની વાત કરવા માટે જ્યારે બી આવશે ત્યારે અહીંયા તમને નીચે જે શબ્દ દેખાઈ રહ્યો છે, એ શબ્દ જે કહે છે એ છે તમારું ટીમ વર્ક. શું કહે છે મિત્રો? જો ધ્યાનથી જો, ટીમ વર્ક. હંમેશા આપણે, તમારા બધાનો ઓબ્ઝર્વેશન હશે, મારું પણ તમારું પણ, કે ક્યારે આપણે કોઈ પણ કીડીને એકલી જતા નથી જોઈ. એ હંમેશા શું કરે છે? એક ગ્રુપમાં ચાલે છે, એક ગ્રુપ બનાવે છે. ધેટ મીન્સ કે શું છે? એ ટીમ વર્કમાં માને છે, યુનિટીમાં માને છે, એવું માને છે કે ઇફ વી સ્ટે ટુગેધર, ઇફ યુ વિલ કનેક્ટ ટુ ઈચ અધર ઇન અ પોઝિટિવ મેનર, ધેન વી કેન ડુ એનીથિંગ. અમે કંઈ પણ કરી શકશું. તો બસ આ શબ્દ ઉપર જ ટીમ વર્ક ઉપર આખું લેસન છે. અને આપણે અહીંયા એ ભણવાના છીએ કે જે કીડીને આપણે એવું માનીએ છીએ કે કીડી શું કરી શકે છે, કીડી શું હોય, તો એના વિશે આપણે તો બસ માત્ર કીડી જોઈને થોડા આગળ જતા રહીએ અથવા તો કીડીને આગી પાછી કરી દઈએ છીએ. પરંતુ આ કીડીઓ વિશે કેટલું નોટિસ કરવામાં આવ્યું છે, આ કીડીઓ વિશે કેટલું ઓબ્ઝર્વ કરવામાં આવ્યું છે, અને આ જે કીડીઓ વિશેની જે તમારું રિસર્ચ છે તમારી સામે અહીંયા રાખેલું છે. તો આ લેસન માત્ર લેસન તરીકે નહીં, આપણા જનરલ નોલેજ માટે પણ ખૂબ જ અગત્યનો છે. સો લેટ સ્ટાર્ટ. આપણે સ્ટાર્ટ કરીએ. દરેક વિદ્યાર્થી મિત્રોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ, ઓલ ધ વેરી બેસ્ટ, કે તમે ડ્રીમ 21 ની બેચમાં છો અને જેઆરસી ક્લાસીસ તમારી માર્ચની મે, જ્યારે પણ તમારી બોર્ડની એક્ઝામ આવશે ત્યાં સુધી વી ઓલ વિલ બી કનેક્ટેડ. અહીંયા કહે છે આર્ટ્સ વિશે અહીંયા શું નોટિસ કરવામાં આવ્યું છે, તો ધ્યાનથી એક એક લાઈન વાંચજો. એક એક લેસનનો જે તમારો ટોપિક અહીંયા રાખ્યો છે, હું 2 ભાગમાં એને પૂરો કરીશ ત્યાં. તો બહુ શાંતિથી સમજજો એને, અને એમાંથી કંઈક મોટિવ લેવાનો ટ્રાય કરજો. ઓલવેઝ ટ્રાય ટુ ગેટ મોટિવ ફ્રોમ ધેટ. કેવું નહીં વાંચવા ખાતર લખ્યું, શોર્ટ નોટ લખવા ખાતર લખી, બટ એમાંથી કંઈ આપણે મેળવ્યું નહીં. શું કહે છે રીડ વન? તો એક આંટ વિશેની નાની અમથી વાત કહે છે તમને. કહે છે કે અહીંયા ધ ફોલોઈંગ બિહેવિયર, એટલે કે હવે તમારી સામે જે નીચેનું બિહેવિયર, વર્તણૂક છે, જે વર્તન છે, that was noticed by a scientist. આ વસ્તુને એક સાયન્ટિસ્ટ દ્વારા નોટિસ કરવામાં આવી છે. એક સાયન્ટિસ્ટ દ્વારા આ વસ્તુને અવલોકન કરવામાં આવ્યું છે. that was totally passive voice, કે કોઈ વસ્તુનું નોટિસ હું કરું છું, એ સામેથી નોટિસ નથી કરતું ત્યાં. આ વર્તણૂક, આ વર્તનનું નોટિસ કરવામાં આવ્યું છે. તો સાયન્ટિસ્ટ પછી ત્યાં લખ્યું છે હુ, એટલે કે આ હુ જે છે ધેટ ઇઝ એડવર્બ, જે તમારો સબ્જેક્ટિવ ક્લોઝ છે એને જોઈન કરે છે. હુ વોઝ મેકિંગ, એટલે કે સાયન્ટિસ્ટ, કે એ સાયન્ટિસ્ટ કે જે વોઝ મેકિંગ અ સ્ટડી ઓફ આર્ટ્સ, કે એ સાયન્ટિસ્ટ દ્વારા વર્તણૂકને ઓબ્ઝર્વ કરવામાં આવી છે, કે જે એ વખતે મેકિંગ અ સ્ટડી ઓફ આર્ટ્સ, કે જે કીડીઓનો અભ્યાસ કરી રહ્યા હતા, કીડીઓના અભ્યાસ વિશે કંઈક સંશોધન કરી રહ્યા હતા. એમના દ્વારા હવે તમે જે ભણશો ને એ નોટિસ કરવામાં આવ્યું છે. પછી શું કહે છે? અ નંબર ઓફ આર્ટ્સ, ઘણી બધી કીડીઓ. નંબર ઓફ આર્ટ્સ એટલે કે ઘણી બધી કીડીઓ, એટલા માટે જ અહીંયા લખવામાં આવ્યું છે વેર. એટલે કે ભૂતકાળની વાત છે, કેમ કે એમને તો પોતાનો રિપોર્ટ આખો હતો એ સબમિટ કરાવી દીધો. તો હવે જે પણ કઈ વાત હશે આપણી હશે ભૂતકાળની વાત. નંબર ઓફ આર્ટ્સ વેર ડાઉન ઇન અ પીટ. પીટ એટલે કે ખાડામાં ઘણી બધી કીડીઓ ફસાઈ ગઈ હતી, અથવા તો કોઈ એક ખાડામાં ઘણી બધી કીડીઓ ત્યાં હતી. હવે ખાડા વિશેની વાત કરે છે એટલે અહીંયા વેર છે. ધ્યાન આપજો, અહીંયા માણસ વિશે વાત હતી એટલે અહીંયા શું હતું? અહીંયા કોઈ જગ્યા વિશેની વાત છે એટલે અહીંયા છે વેર છે. તો આવા બધા કન્સેપ્ટ પણ ધીમે ધીમે જોતા જજો. વેર દે હેડ કીડ સમ ફ્લાઇઝ, ત્યાં એ ખાડામાં એમને શું કર્યું હતું? દે હેડ કીડ સમ ફ્લાઇઝ એન્ડ અધર ઇન્સેક્ટ ફોર ફૂડ. એ ખાડાની અંદર ફ્લાઇઝ એટલે જીવજંતુ, અને ઇન્સેક્ટ એટલે નાના સૂક્ષ્મ જીવજંતુઓનો. તો આ કીડીઓએ એ ખાડાની અંદર નાના જીવજંતુઓને મારી નાખ્યા હતા. કેમ મારી નાખ્યા હતા? એમનું ઇન્ટેન્શન શું હતું?
એમનો પર્પઝ શું હતો? તો શોઈંગ પર્પઝ નામનું એક ફંક્શન આવે છે. તો એ ફંક્શન પર્પઝ હતો એમનો ફોર ફૂડ, એટલે કે ખાવા માટે, એમના ખોરાક માટે એમને મારી નાખ્યા હતા. ઓકે, કીડીઓ ક્યાં હતી? ડાઉન ઇન ધ પીટ. કેમ ત્યાં બધી કીડીઓ હતી? ક્યાં એમને થોડા જીવજંતુઓને પોતાના ખોરાક માટે મારી નાખ્યા હતા. The ants began fetching the small bites of this insect up to their ant hill. એમને શું કર્યું? સ્ટાર્ટ કરી દીધું. began. ઓકે, સો એમને સ્ટાર્ટ કરી દીધું. તો એમને શું સ્ટાર્ટ કરી દીધું ત્યાં? ફેચિંગ ધ સ્મોલ બાઇટ્સ ઓફ ધીસ ઇન્સેક્ટ અપ ટુ ધેર આન્ટ હિટ. તો પછી મારી નાખ્યા પછી એના નાના નાના ટુકડા કરી દીધા, બાઇટ્સ કરી દીધા, ઓકે, બટકા કરી દીધા. અને હવે એમને ક્યાં લઈ જવા હતા? સો અપ ટુ ધેર આન્ટ હિલ. આન્ટ હિલ એટલે કે કીડીઓ જ્યાં રહે એમનું દર. ઓકે, ધીસ વોઝ એરોડિયસ વર્ક ફોર ધેમ. તો આ વર્ક કોઈ એક સાધારણ કામ નહોતું. ધેટ વોઝ નોટ ધેટ મચ ઇઝી વર્ક. એ કોઈ સિમ્પલ કામ નહોતું. ધેટ વોઝ ટુ મચ હાર્ડ વર્ક. That was too hard to take that bites to their ant hill. Okay, અને આ એક એરોડિયસ એટલે કે ખૂબ જ મહેનત માંગેલ એવું કામ હતું ત્યાં. The sides, સાઈડ એટલે કે જે બાજુ હતી, of the pit were steep and એ કેવી હતી? એકદમ સીધી હતી. સ્ટીપ એટલે કે સીધું ચઢાણ કરવું પડે એવું હતું ત્યાં. And considering the size of the ant, હવે ખાડો કેવો અને સાઈઝ એટલે કે કીડીની સાઈઝ કેટલી ભાઈ? કઈ જ નહીં. કન્સિડરિંગ, જો આપણે કીડીને સાઈઝને ધ્યાનમાં રહીએ, એમને કન્સિડર કરી, એમને જો ધ્યાનમાં લઈએ, ધ લોડ્સ દે વેર કેરિંગ, તો એમને પોતાના માથા પર જે વજન ઊંચક્યો હતો, કયો વજન હતો? તો જે પેલા ઇન્સેક્ટ્સને માર્યા હતા, એમના જે બટકા કર્યા હતા, એની વાત હતી ત્યાં. સો લોડ્સ દે વેર કેરિંગ વેર વેરી હેવી. તો એમની સાઈઝ પ્રમાણે આ લોડ તો ખૂબ જ વધારે હતો. વધારે પડતો ભાર ઊંચકીને એક ખાડામાંથી એમને સીધું ચઢાણ કરવાની જરૂર પડી રહી હતી. ઇટ વોઝ, શું લાગતું હતું ત્યાં? they were carrying, it was as if એટલે મેકિંગ સપોઝિશન નામનું પણ તમારે એક ફંક્શન આવશે, શીખવાડીશ જેમ જેમ ફંક્શન સ્ટાર્ટ થશે તેમ. ઇટ વોઝ એઝ ઇફ, તો આ કંઈક એવું હતું. કેવું હતું? અ ગ્રુપ ઓફ મેન વેર કેરિંગ અ વેઇટ ઓફ 200 pounds each. ગ્રુપ ઓફ મેન, કે કોઈ માણસોનું, કોઈ પુરુષોનું એક ગ્રુપ ચાલી રહ્યું છે કે જેમના માથા પર 200 પાઉન્ડનું વજન છે, અને કેવા લાઈનમાં ચાલતા હોય એ પ્રમાણેનું જ અહીંયા કંઈક લાગતું હતું. જાણે રખે કે, ઓકે, એવું લાગતું હતું ત્યાં. તો શું કહે છે? 200 pounds each and climbing a cliff at the same time. ખડક સીધું, જે ભેખડામ સીધી ચડતા હોય, બરાબર છે, એમ ચડતા એવું કંઈક અહીંયા લાગી રહ્યું હતું. આગળ જોઈએ છે. ધ આન્ટ્સ ઇમિડિયેટલી, તરત જ, સડનલી. આ ઇમિડિયેટ જે રિસ્પોન્સ આવે ને, એ બહુ તમારી એક હ્યુમન સેન્સ બતાવે, કોમન સેન્સ બતાવે, તમારી સેન્સ ઓફ હ્યુમર બતાવે ત્યાં. તો કીડીઓએ ઇમિડિયેટલી, તરત જ શું કરી દીધું? ઓર્ગેનાઇઝ. જુઓ, વર્કને ઓર્ગેનાઇઝ કરવું. ઓર્ગેનાઇઝ કરવું એટલે કે ચોક્કસ પ્રમાણે એની ગોઠવણી કરવી, કે આ પ્રકારનું કામ આ રીતે થશે, આ પ્રકારનું કામ આ રીતે થશે. સપોઝ જાણે કે આપણા ઘરની અંદર કોઈ ફંક્શન હોય, કોઈ સેરેમની હોય, એના માટે આપણે કેવું કામ ઓર્ગેનાઇઝ કરીએ છીએ કે ભાઈ પેલા મહેમાન આવે તો તારે આવું કરવાનું, તારે આવું કરવાનું. ધેટ ઇઝ કોલ્ડ અ વર્ક ઓર્ગેનાઇઝ. ઓર્ગેનાઇઝ ધ વર્ક ઇન ધીસ વે. એમને શું કર્યું કે આ કામને આખું ઓર્ગેનાઇઝ કર્યું, કે સિસ્ટમેટિકલી આ કામને આગળ વધાર્યું. કઈ રીતે? વર્ક ઇન ધ વે while some were carrying up the bites of insect. તો અમુક શું કરતા હતા? જે બાઇટ હતા એમને માથા પર લઈ જતા હતા, કેરી કરી રહ્યા હતા, કે એમને ઊંચકી રહ્યા હતા. એન્ડ ધ અધર્સ, તો બાકીની કીડીઓ શું કરી રહી હતી? તો એમને જોઈ રહી હતી. તો બિલકુલ નહીં, કીડીઓમાં આવું ના હોય, ટીમવર્કની ભાવના હોય ત્યાં. તો બાકીના શું કરતા હતા? અધર્સ વેન્ટ ઇન ફ્રન્ટ, તો એ આગળ ચાલતા હતા. ઇન ફ્રન્ટ એટલે કે થોડા આગળ ચાલતા હતા. એન્ડ ક્લિયર્ડ અવે એની સેન્ડ ઓર સ્મોલ સ્ટોન ધેટ ઓબ્સ્ટકલ ધ વે. જે આગળ ચાલીને શું કરતા હતા? કે રેતી કે કોઈ પથ્થર, નાના નાના જે કાંકરા કે કંઈ પણ વચ્ચે આવતું એમના રસ્તામાં, કે જે રસ્તાની ઓબ્સ્ટકલ, કે જે રસ્તાને રોકતા હોય, અથવા તો એમની વચ્ચે કંઈ આવતા હોય, તો એમને ક્લિયર કરતા હતા, દૂર કરતા હતા. વોટ અ ગ્રેટ સેન્સ. ઓકે, એટ સમ પોઈન્ટ્સ, અમુક અમુક વખતે તો કંઈક એવું બનતું હતું, વેર ઇટ વોઝ ડિફિકલ્ટ ટુ ગેટ અ ફૂટ હોલ્ડ. ફૂટ હોલ્ડ એટલે પગદંડી, પગ પણ મૂકી ન શકાય એવું હતું. અમુક અમુક જગ્યાએ અમુક અમુક પોઈન્ટ્સ એવા આવતા હતા કે જ્યાં એ પોતાનો પગ પણ નહોતો મૂકી શકતા. સો તો શું કરતા હતા? તો ધીસ અધર આન્ટ્સ વુડ પોઝિશન themselves in such a way. તો જેના ઉપર માથા ઉપર વજન છે, એ કીડીઓ માની લો કે પગ પણ નથી મૂકી શકતા, એવી કોઈ જગ્યા, એવો કોઈ પોઈન્ટ આવી ગયો, તો એ વખતે એમને શું કર્યું? તો જે બાકીની કીડીઓ હતી એમને પોતાની એવી સ્થિતિમાં લઈને આવ્યા, એવી પોઝિશનમાં લઈને આવ્યા, that the ants carrying the load, એટલે કે જે કીડીઓ
જે કીડીઓ પોતાના પર વજન ઉંચકી રહી છે કુડ ઇઝીલી ક્લાઇમ્બ ઓવર ધેમ, તો ઇઝીલી એમની ઉપરથી પસાર થઈ જાય. મતલબ જે પેલી બાકીની કીડીઓ હતી એ શું કેવી પોઝિશનમાં આવી ગઈ, માની લો કે સૂઈ ગઈ, આડા પડી ગયા, એમના ઉપરથી જેમના ઉપર વજન છે એ કીડીઓ આગળ વધી. મિત્રો વાતમાં કઈ તમને એવું નહીં લાગે કે ભાઈ આવું શું કર્યું, બટ વાતમાં નવાઈની વાત છે કે આ બધું કામ કીડીઓ કરી રહી છે. કોઈ હાથી કે કોઈ એવા એનિમલ્સ કરે તો આપણને સ્વાભાવિક લાગે કે એમને ટ્રેન કર્યા હશે. એક નાનકડું જીવડું, એક નાનકડું જીવજંતુ એ આટલું કરી શકે છે, ગ્રેટ. પછી શું, અને આ એમને કોઈ ટ્રેનિંગ આપીને નથી કરાવવામાં આવી. ધેટ વોઝ નોટ એકચ્યુઅલી ટેકન બાય ધ ટ્રેનિંગ્સ, ધેટ વોઝ નોર્મલ બિહેવિયર. અને આ બિહેવિયરને એક સાયન્ટિસ્ટ દ્વારા નોટિસ કરવામાં આવ્યું છે. નિયર ધ ટોપ એટલે કે હવે એ ખાડામાંથી ટોપ એટલે કે બસ હવે ઊંચાઈ સુધી પહોંચવામાં જ આવે છે, બહાર નીકળી જશે, ત્યાં ટોચ સુધી ત્યાં પહોંચી ગયા છે ત્યાં. However, there was a small part of the way. હવે ખાડાની અંદર મતલબ ટોચ ઉપર પહોંચી ગયા છે, તેમ છતાં ત્યાં શું છે, there was a small part of the way which was completely, શું કહે છે, which was completely, let's see કે which was completely ની આગળ શું છે. યસ, દેખાઈ રહ્યું હશે તમને બધાને. યસ, which was completely smooth. એ ભાગ એવો હતો એકદમ સ્મૂધ હતો કે જ્યાંથી તમે આરામથી નીચે લપસી પડો ભાઈ. ત્યાં સ્મૂધ એન્ડ સ્ટીપ, એકદમ સરળ હતો ને ત્યાંથી લપસી પડાય એવું હતું. હિયર there were no footholds. અહીંયા તો પગ મૂકવાની પણ જગ્યા નથી ત્યાં. How can they put their footholds? The ants came up to these points and their progress stopped. હવે તમામ કીડીઓ અહીંયા આવીને ઊભી થઈ ગઈ અને એમની જે પ્રોગ્રેસ એટલે જે એક આગળ વધી રહ્યા હતા એ પ્રોગ્રેસમાં અચાનક સ્ટોપ આવી ગયો. એમની પ્રોગ્રેસમાં અડચણ આવી ગઈ, ત્યાં સ્ટોપ થઈ ગયા, ઊભા થઈ ગયા. નાઉ હવે આ કન્ડિશન દરેકની લાઈફમાં આવતી હોય છે. કીડીઓ તો છે, અહીંયાથી લેસન શું લેવાનો છે. આપણે પણ એવું લાગે કે ઘણા ટાઈમે આપણે સ્ટોપ થઈ જઈએ, તો પછી શું થાય છે, લેટ્સ સી. પછી શું થયું? It seemed that after all they had been defeated by the condition. એવું હું અહીંયા મારી રીતે એડ કરી શકું. કેમ કે પરિસ્થિતિ એમને ઊભા કરી દીધા, પરિસ્થિતિએ એમને હરાવી દીધા એવું લાગતું હતું. That was not actually done. Condition cannot beat them, but એવું લાગ્યું ત્યાં, it seemed, એવું લાગ્યું ત્યાં. ઓકે, of the many ants, શું કહે છે, of the many ants which tried to climb this part. ઘણી બધી કીડીઓમાંથી અમુક કીડીઓએ કે જેમને પ્રયત્ન કર્યો શેના માટે, ચડવા માટે, ઉપર ચડવા માટે. this part, આ ભાગને ઉપર ચડવા માટે પ્રયત્ન કર્યો. only one reached the top. એમાંથી એક જ કીડી હતી એ ટોપ ઉપર પહોંચી ગઈ. ટ્રાય ઘણી બધી કીડીઓએ કર્યો, પહોંચી કોણ ગયું? only one ant, એક જ કીડી ત્યાં પહોંચી ગઈ. This one was immediately met by a number of ants from the ant hill. બસ આ તો જોઈતું હતું. હવે આનું એક્ઝામ્પલ, આનો મોરલ, આનું ઇન્સ્પિરેશન બાકીની બધી કીડીઓએ જે આંટ હિલમાં હતી એને લીધો ત્યાં. ટુ whom it convey a message. આ બધી જ કીડીઓને એક મેસેજ હતો. કઈ કીડીનો? કે જે કીડીએ એ ભાગ કવર કરીને ક્યાં પહોંચી ગઈ, ટોપ પર પહોંચી ગઈ, એનો બાકીની કીડીઓને મેસેજ હતો કે આઈ ટ્રાઈડ, મેં ટ્રાય કર્યો, એન્ડ આઈ ડીડ ઇટ, અને મેં પૂરું કર્યું. યુ જસ્ટ સ્ટાર્ટ ટ્રાઈંગ. તમે પણ ટ્રાય કરવાનો પ્રયત્ન કરવાનું ચાલુ કરો અને તમે પણ પહોંચી શકશો ત્યાં. શું કહે છે, એને એક મેસેજ આપી દીધો, કન્વે મેસેજ, એક મેસેજ આપ્યો કે તમે પણ આવું કરો ત્યાં. એન્ડ નાઉ, હવે એન અમેઝિંગ થિંગ હેપન. હવે તો કંઈક એક વન્ડરફુલ, એક અદ્ભુત કાર્ય થયું ત્યાં. The ants at the top began climbing down into the pit backward. હવે શું કર્યું? પાછા આવવા માંડ્યા ભાઈ. બધા શું કરવા માંડ્યા? પીટ બેકવર્ડ, ખાડામાં પાછા જવા માંડ્યા. એવી વાત થઈ કે એક સ્ટેપ અગર પાછા જશો તો મોટો કૂદકો મારશે ત્યાં. ઈચ હોલ્ડિંગ ધ ટેલ, એટલે કે એક કે બીજાની પૂંછડી પકડી, એટલે પાછળનો ભાગ એમનો પકડી લીધો ત્યાં. એન્ડ અનધર આન્ટ ઇન ધ ફ્રન્ટ, એટલે કે એક આગળ દરેકની આમ ચેન બનાવી દીધી. ઇન ધીસ વે એન આન્ટ ચેન, કીધું ને તમને, એક આખું નેટવર્ક બનાવી, એક આખી ચેન, સાંકળ બનાવી, કીડીઓની સાંકળ, કીડી સાંકળ કહી છે ને ત્યાં, રાઈટ, was soon formed which slowly dropped down the steeper side. શું કર્યું એમને? કે એક કીડીએ બીજા કીડીનો, જેમ આપણે માણસોની હાથ પકડીને બનાવે તો ટેલ, એટલે કે એમના પાછળનો ભાગ, પૂંછડી કહી દઉં, તે પૂંછડી પકડીને પોતાની ચેન બનાવી. when it reached the ants waiting their heavy loads, when it reached the ants waiting with it,
તો આ વખતે આ કીડીઓ જે 8 ની ચેન બનાવી એ વખતે જે કીડીઓ માથા ઉપર વજન લઈને ઊભી હતી એ વેઇટ કરી રહી હતી અને એમના સુધી આ ચેન પહોંચી. they easily climbed up the chain and came out the top. તો હવે એ કીડી શું કર્યું, એના ઉપર થઈને ચેન ઉપરથી ચેનના મદદથી એ ટોપ પર પહોંચી ગઈ. ઇટ્સ રિયલી અમેઝિંગ. આ કાર્ય માણસો નથી કરી શકતા. Always persons are thinking because they have too much knowledge. And see this little creature, this small creature, small insect, જેને આપણે કીડીની ગણતરી પણ નથી કરતા. આપણા ઘરમાં કેટલી કીડીઓ છે, ક્યાં ફરે છે, નો મેટર. બટ એક નાના ઇન્સેક્ટની અંદર કેટલી બધી, એક નાના જીવજંતુની અંદર કેટલી બધી શિખામણ છે, કેવા કેવા એમના વર્ક ઓર્ગેનાઇઝ થાય છે, એ અહીંયા જોવા મળ્યું. આગળ ઘણું બધું છે, કીડીઓના પ્રકાર વિશે છે, કઈ રીતે કીડીઓ એકબીજા પર રાજ કરે છે, કઈ રીતે કીડીઓ પોતાનો ખોરાક જાતે બનાવે છે, કેવા તુક્કા લગાવે છે, કેવા કામ કરે છે, બધું જ જોઈશું, બધું જ ભણીશું. પરંતુ નેક્સ્ટ વિડીયોમાં આગળનો જે ભાગ છે, નેક્સ્ટ વિડીયોમાં આખો લેસન હું પૂરો કરી લઈશ ત્યાં. સો નેક્સ્ટ લેસન માટે, નેક્સ્ટ વિડીયો માટે આપણે જોઈશું ત્યાં. ને ત્યાં સુધી આ લેસનનું ફરીથી રિવિઝન કરી દેજો. તમને આપવામાં આવતી દરેક પીડીએફ, દરેક વિડીયો ઇમ્પોર્ટન્ટ જ છે ત્યાં. સો આશા રાખું કે દરેક લોકો આમાં કોઓપરેટ કરશે અને જોશે, ભણશે અને પોતાનું પરફોર્મન્સ એવરી ડે સુધારવાનો પ્રયત્ન કરશે ત્યાં. ઓકે, સો સી યુ ઇન ધ નેક્સ્ટ લેસન. નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર બહુ જલ્દીથી જોઈશું અને આ લેસનને પૂરો કરીશું. થેન્ક યુ સો વેરી મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. સ્ટે કનેક્ટેડ વિથ અસ, સ્ટે હેલ્ધી એન્ડ હેવ અ ગુડ ડે. થેન્ક યુ સો વેરી મચ.